એને પણ પડકાર્યા, કારણ કે એ બંધારણની જોગવાઈઓથી વિરુદ્ધ છે, મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે વગેરે. તો આ સુનાવણી 69 ડેઝ ચાલી. 13 જજીસની આમાં બેન્ચ બેઠી. 11 ચુકાદા બધા અલગ અલગ આપવામાં આવ્યા. અને બહુમતીનો સારાંશ આ પ્રમાણે હતો કે આમાં જે ગોરખનાથનો જે ચુકાદો એ હવે ઉલટાવવામાં આવ્યો. ગોરખનાથે એમ જે કહેલું કે 368 હેઠળ સુધારો એ પણ કાયદો ગણાય, એટલે મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય તે સુધારો રદ થાય. તો હવે જે જૂના જે ચુકાદા હતા સજ્જનસિંહ શંકરી પ્રસાદના એ પાછા સ્થાપિત કર્યા કે બંધારણમાં કરવામાં આવેલો સુધારો એ પણ અનુચ્છેદ 13 અર્થમાં કાયદો ગણાય, અને જો મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય, વિસંગત હોય, તો એ કારણસર એને રદ કરી શકાય નહીં. એટલે આ રીતે ગોરખનાથના કેસના ચુકાદાને ઉલટાવી દીધો. બીજું કે જે સુધારા પડકારવામાં આવેલા 24મો સુધારો, 25મો, 29મો એ કાયદેસર ઠરાવી દીધા, દે આર કોન્સ્ટિટ્યુશનલી વેલિડ. અને જે 26મો સુધારો એ એના નિકાલ માટે એક બીજી અલગ બંધારણીય બેન્ચને સોંપવામાં આવ્યો. પણ આની સાથે સાથે એક વધારે મહત્ત્વનો સિદ્ધાંત સ્થાપિત કર્યો કેશવાનંદ ભારતી કેસમાં, અને જે બહુ મહત્ત્વનો ગણાય કે પાર્લામેન્ટ, સંસદ, આ રીતે રાજ્ય એ પોતે મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરી શકે, એવો સુધારો કરી શકે, એમાં એને વાંધો નથી. પરંતુ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કેન નોટ બી એમેન્ડેડ. એટલે બંધારણનું જે મૂળભૂત માળખું, બંધારણના જે પાયાના તત્વો, એમાં ફેરફાર થઈ શકે નહીં. એમાં કેટલાકે પોતાના અલગ અલગ મંતવ્યો આપ્યા, તો કેટલાકે જોઈન્ટલી આપ્યા. પણ જે એનો જે સારાંશ છે એ આ રીતે છે કે સુપ્રીમસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણની સર્વોપરિતા છે, કાયદાનું શાસન છે, સત્તા વિભાજનનો સિદ્ધાંત છે, ઓબ્જેક્ટિવ સ્પેસિફિક ધ પ્રિએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન, એટલે બંધારણના આમુખની અંદર જે હેતુઓ, આદર્શો વ્યક્ત કર્યા તે, અને અદાલતની, હાઈકોર્ટની જે 226 હેઠળ અને સુપ્રીમ કોર્ટની 32 હેઠળ જે ન્યાયિક પુનરાવૃત્તિની સત્તા, જ્યુડિશિયલ પાવર, જ્યુડિશિયલ રિવ્યુની જે સત્તા, એ બધા બંધારણના મહત્ત્વના એ બેઝિક સ્ટ્રક્ચરના પાર્ટ ગણાય. એ જ રીતે ભારતનું સાર્વભૌમત્વ, લોકશાહી વ્યવસ્થા, દેશની એકતા એ વગેરે વગેરે. એ જ રીતે ફેડરલિઝમ, સમવાયતંત્ર, બિનસાંપ્રદાયિકતા, સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાકનું માળખું, ફ્રીડમ એન્ડ ડિગ્નિટી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિઓ માટેની સ્વતંત્રતા, એનો ગૌરવ, મૂળભૂત યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ નેશન, એકતા, અખંડિતતા, અને આખી જે પાર્લામેન્ટરી સિસ્ટમ. તો આ બધા પાર્ટ ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર તરીકે ગણાય, અને એમાં પાર્લામેન્ટ સુધારા દ્વારા એને ડિસ્ટર્બ કરી શકે નહીં. એટલે એમાં એવો ફેરફાર ન કરી શકે જેથી એને વિપરીત અસર થાય કે એનો નાશ થાય. એટલે મૂળભૂત અધિકારોમાં સુધારો થઈ શકે, પણ પાર્ટ ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત માળખું, પાયાના તત્વોમાં ફેરફાર થઈ શકે નહીં. આ કેશવાનંદ ભારતીના કેસની એક બહુ જ મહત્ત્વની એક ગિફ્ટ ગણી શકાય. અને એના આધારે તો ત્યાર પછી ઘણા બધા કેસીસમાં એનો આધાર લેવામાં આવ્યો. ત્યાર પછી જે મિનર્વા મિલ્સ વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 1980નો કેસ, તેમાં 5 જજીની બેન્ચ બેઠી. એમાં ચીફ જસ્ટિસ તરીકે ચંદ્રચૂડ હતા, બીજા જસ્ટિસ ભગવતી, ગુપ્તા, ઊંટવાલિયા, કૈલાસન વગેરે હતા. તો મિનર્વા મિલ્સનું જે કામકાજ, એમાં ગેરવહીવટ હતો, ગેરવ્યવસ્થા હતો, ખોટ થતી, જાહેર હિતોને નુકસાન કરતા હતો. એટલે ભારત સરકારે હુકમ કર્યો, અને એક કાયદો હતો ધ સિક ટેક્સટાઇલ અન્ડરટેકિંગ નેશનલાઇઝેશન એક્ટ 1974. એટલે આ કાયદા હેઠળ જે માદા એકમો હોય એને એનટીસીને સોંપવા, નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશનને. એટલે એ રીતે સોંપી દીધું આ કાયદા હેઠળ. એટલે મિલ કંપની અને કેટલાક શેર હોલ્ડર્સોએ સુપ્રીમ કોર્ટને આ રીતે પડકાર્યું કે આ બરાબર નથી. તો આ સાથે સાથે બંધારણની અંદર 42માં સુધારાથી 1976ના એની કલમ 55થી અનુચ્છેદ 368માં ક્લોઝ 4 અને 5 મૂકવામાં આવેલા. તો આ 4 અને 5માં એવી જોગવાઈ કરી, તો આ જે 4 અને 5 એને પણ આ કેસમાં પડકારવામાં આવેલા. એટલે આપણે 368, 4 અને 5 એ વિશે પણ થોડું જોઈ લઈએ. તો 368, 4માં એવું કર્યું કે આ આર્ટિકલ હેઠળ કરેલા અથવા તો કરવાનું અભિપ્રેત હોય તેવા ભાગ 3ની જોગવાઈ સહિતના આ સંવિધાનના કોઈ સુધારા સામે કોઈ પણ કારણસર કોઈ અદાલતમાં વાંધો ઉઠાવી શકાશે નહીં. એટલે આ આર્ટિકલ હેઠળ જે કંઈ સુધારા કરવામાં આવે અથવા તો કરવાનું ધાર્યું હોય તો આવા કારણસર કોઈ કોર્ટમાં પડકારી શકાય નહીં. એટલે એનો અર્થ શું થયો
કે અદાલતની જે ન્યાયિક પુનરાવલોકનની સત્તા એ પાછી ખેંચી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. 368(5) એવું ઠરાવ્યું કે શંકાનું નિવારણ કરવા માટે આથી જાહેર કરવામાં આવે છે કે આ કલમ હેઠળ આ સંવિધાનની જોગવાઈઓમાં તેમાં કંઈ ઉમેરીને, એમાં કંઈ ફેરફાર કરીને અથવા તે રદ કરીને સુધારો કરવાની સંસદની બંધારણીય સત્તા ઉપર કોઈ મર્યાદા રહેશે નહીં. એટલે 368(5) એ શું બતાવે છે કે આ રીતે ગમે તે ફેરફાર કરે, ગમે તે ઉમેરે, ગમે તે જોગવાઈને રદ કરે તો આ રીતે સંસદની અમર્યાદિત સત્તા છે. એટલે 368(4) અને 5ને પણ ચેલેન્જ કર્યા. તો આ કેસની અંદર જસ્ટિસ ભગવતીએ એમ કહ્યું કે આ રીતે ન્યાયિક પુનરાવલોકનની સત્તા, જ્યુડિશિયલ રિવ્યૂ, એનો જે પાવર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટનો, ઇટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. બંધારણના મૂળભૂત માળખું, એના પાયાના તત્વો, એનો એક ભાગ જ ગણાય અને એ લેવાની સંસદને કોઈ સત્તા નથી. એટલે એ રદ કરવામાં આવ્યો. એ જ રીતે સંસદને અમર્યાદ સત્તા નથી કે મન ફાવે તે રીતે સુધારા કરી શકે. કેમ કે બંધારણ સર્વોપરી છે, નહીં કે સંસદ કે કોઈ ઇન્સ્ટિટ્યુશન કે કોઈ વ્યક્તિ કે કોઈ ઓથોરિટી. એટલા માટે 368(5) એ પણ બંધારણની ભાવનાથી વિરુદ્ધ છે. એટલે એને પણ રદ કરવામાં આવ્યો. અને 31(c) જે પરંતુ કતો પાછળનો જે ભાગ, એની કેટલીક જોગવાઈઓ કેશવાનંદ ભારતી કેસમાં પણ રદ કરેલી, એની પણ ચર્ચા કરવામાં આવી કે જે અત્યારે અમલમાં નથી. તો આ રીતે મિનર્વા મિલ્સના કેસમાં જસ્ટિસ ચંદ્રચૂડે બીજી એક વસ્તુ કહી કે મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સંઘર્ષ થતો હોય એવા ઘણા બધા કેસીસ અદાલત સમક્ષ આવ્યા છે. પણ આમાં અહીંયા બતાવ્યું કે મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે કોઈ સંઘર્ષ નથી. બંને એકબીજાના પૂરક છે અને અર્થઘટનમાં બંનેને સાથે જ વાંચવા જોઈએ. એટલે મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સમતુલા સાધવી, સમન્વય કરવો એ પણ એક બંધારણનું મહત્ત્વનું લક્ષણ ગણાય. ઇટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ધી બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. એને પણ પાયાનું તત્વ ગણી શકાય. એટલે એ રીતે પણ એને એક બેઝિક સ્ટ્રક્ચર તરીકે ગણવામાં આવ્યું. હવે આ બધી એ ચર્ચા કરી. ત્યાર પછી એક બહુ મહત્ત્વનો ચુકાદો 2007માં આવ્યો, IR કોલ્હો કે જે ડેટ છે બાય LR એટલે લીગલ રિપ્રેઝેન્ટેટિવ વર્સસ સ્ટેટ ઓફ તામિલનાડુ 2007. તો આ કેસની અંદર 9મા શેડ્યુલ વિશેની ચર્ચા થઈ. તો એ કેસની અંદર 9 જજોની બેન્ચ બેઠેલી, કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ, એમાં ચીફ જસ્ટિસ હતા YK સભરવાલ. તો એમણે એમ કહ્યું કે 9મા પરિશિષ્ટમાં રક્ષણ આપવામાં આવ્યું, એને કેશવાનંદ ભારતી કેસમાં કાયદેસર ઠરાવ્યું. ઓકે, દેટ્સ ઓલ. પરંતુ મૂળભૂત અધિકારો પૈકીનો જો કોઈ પણ મૂળભૂત અધિકાર જો પાર્ટ ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર જો ગણાતો હોય, એટલે બંધારણના પાયાનું તત્વ, મૂળભૂત માળખાના ભાગ તરીકે જો કોઈ મૂળભૂત અધિકાર ગણાતો હોય તો એનું પણ ન્યાયિક સમીક્ષા થઈ શકે, એને કોર્ટમાં પડકારી શકાય. એટલે 9 શેડ્યુલ લોઝ નોટ બિયોન્ડ ધી જ્યુડિશિયલ રિવ્યૂ એવું જજમેન્ટ આપ્યું. એટલે આ રીતે આ કેસ બહુ મહત્ત્વનો ગણાય. ત્યાર પછીના જે કેસ છે એમાં ચંદ્રમોહન વર્સસ સ્ટેટ ઓફ UP AIR 1966નો કેસ. તો એની અંદર આ કેસમાં વેલિડિટી ઓફ UP હાયર જ્યુડિશિયલ સર્વિસ રૂલ્સ વોઝ ઇન્વોલ્વ. એટલે એમાં ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂક કરવા બાબતમાં બંધારણમાં આર્ટિકલ 233, 235 એમાં જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો અહીંયા જે ડિસ્ટ્રિક્ટ જજની જે નિમણૂક કરેલી, તો કાયદાના નિયમ પ્રમાણે એટલે બંધારણની જોગવાઈ પ્રમાણે ગવર્નર એટલે કે સરકાર, રાજ્ય સરકાર, એ પોતે હાઈકોર્ટ જજ, જ્યુડિશિયરીની સાથે કન્સલ્ટેશન કરીને એ રીતે નિમણૂક કરી શકે. તો એના બદલે એમણે એક સમિતિને મેળવીને એ રીતે નિમણૂકો કરેલી. તો આ કેસની અંદર એને ચેલેન્જ કરવામાં આવેલી કે નિમણૂકો બરાબર નથી. હવે સુપ્રીમ કોર્ટ જો આ રીતે નિમણૂકો, ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂકોને ગેરકાયદેસર ઠરાવી હોય તો એનાથી પ્રશ્ન એ થયો કે નિમણૂક ભલે ગેરકાયદેસર થાય, પણ ડિસ્ટ્રિક્ટ જજે જે ચુકાદા આપ્યા હોય, સંખ્યાબંધ ચુકાદા, અને એનાથી જે અધિકારો, જવાબદારીઓ પક્ષકારોના નક્કી થયેલા હોય તો શું કરવું? એટલે આ મુશ્કેલી નિવારવા માટે અનુચ્છેદ 233A નવો ઉમેર્યો. એટલે 20મો સુધારો કરવામાં આવ્યો 1966નો, અને આર્ટિકલ 233A ઉમેરવામાં આવ્યો. અને એ પ્રમાણે પછી આ રીતે ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂક કરવી. અને જે ચુકાદા આપેલા અગાઉના, જેની નિમણૂક ગેરકાયદેસર ઠરાવેલી, તો એ ચુકાદાઓને
પણ કાયદેસરતા આપવી, એનો અમલ ચાલુ રાખવો, એટલે ગેરકાયદેસર ગણાશે નહીં. ત્યાર પછી બીજા જે કેસીસ છે, એલ ચંદ્રકુમાર વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 1997 સુપ્રીમ કોર્ટનો કેસ. એમાં આર્ટિકલ 323A અને 323B કે જે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ કરવા માટે એની રચના કરવા માટે આ આર્ટિકલ નવા ઉમેરેલા છે 323A અને 323B. તો 323A એનું ક્લોઝ 2D અને 323Bનું ક્લોઝ 3D એને ચેલેન્જ કરવામાં આવેલું. કેમ કે એનાથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જ્યુડિક્શનને લઈ લેવાનો પ્રયત્ન કરવામાં આવેલો. હાઈકોર્ટનું જ્યુડિક્શન આર્ટિકલ 226, 227 હેઠળ અને સુપ્રીમ કોર્ટનું આર્ટિકલ 32 હેઠળ. જોકે સુપ્રીમ કોર્ટને આર્ટિકલ 136 હેઠળ સ્પેશિયલ પરવાનગીથી અપીલ કરી શકાય એ પ્રોવિઝન તો એ માન્ય જ રાખેલું. એટલે અહીંયા કે આ રીતે આ 2D અને 3Dનો સારાંશ એવો કે ટ્રિબ્યુનલને જે સત્તા આપેલી છે કેસની સુનાવણી કરવી, એના નિર્ણયો આપવા અને હાઈકોર્ટનું જ્યુડિક્શન એમાં બાકાત રાખવામાં આવ્યું. એટલે એનો અર્થ એ થયો કે ન્યાયિક પુનરાવૃત્તિ જ્યુડિશિયલ રિવ્યુનો પાવર એ લઈ લેવામાં આવ્યો, એ ડિસ્ટર્બ કરવામાં આવ્યો. એટલે સુપ્રીમ કોર્ટે પછી આ રીતે કહ્યું કે આ જે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ માટેના પ્રોવિઝન છે એ માટેનો કાયદો 1985નો છે, તેમાં પણ સુધારા જરૂરી છે. એટલે એમ કહ્યું કે જ્યુડિક્શન ઓફ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ shall continue over service matters. High Court will not entertain first instance, but party may go to the High Court by way of the appeal. એટલે આ રીતે ટ્રિબ્યુનલ્સ એ હાઈકોર્ટના આર્ટિકલ 226, 227ને આધીન છે. એપેલેટ ઓથોરિટી તરીકે પણ હાઈકોર્ટમાં જઈ શકાય અને સુપ્રીમ કોર્ટમાં પણ આ રીતે 136 હેઠળ થઈ શકાય વગેરે વગેરે, 32 હેઠળ પણ. ત્યાર પછીનો અગત્યનો કેસ છે સંપત કુમાર વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 1987નો. તો એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એક્ટ જે 1985નો છે, તો એમાં પણ સર્વિસ મેટર લગતા જ આ જોગવાઈઓ જે આપણે ચર્ચા કરી એ પ્રકારનો. તો આ જે કાયદો એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ એક્ટ 1985, એમાં એક જે કલમ હતી 61C, તો એમાં ટ્રિબ્યુનલના જે ચેરમેન, વાઇસ ચેરમેન અને અધર મેમ્બર્સ, તો એના નિમણૂક કરવા માટે જે જોગવાઈઓ હતી એમાં સુપ્રીમ કોર્ટને યોગ્ય ન લાગી, એટલે આ કાયદાને પડકારવામાં આવ્યો. એટલે સુપ્રીમ કોર્ટે આ કાયદાની જે કલમ 61C સિવાયની બાકીની જોગવાઈઓ કાયદેસર ઠરાવી, પણ સાથે સાથે સૂચન કર્યા કે જ્યારે ટ્રિબ્યુનલના આવા ચેરમેન, વાઇસ ચેરમેન, મેમ્બર્સની નિમણૂક કરવામાં આવતી હોય તો એ પ્રમાણે એના યોગ્ય જે લાયકાતો, નિમણૂક માટેની જે સરકારની સત્તા અને સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ એની સાથે કન્સલ્ટેશન વગેરે કરવું, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે કન્સલ્ટેશન કરવું વગેરે. બીજું કે આવા હોદ્દેદારોની જે નિમણૂક 5 વર્ષની હતી એ પણ બરાબર ન ગણી શકાય, કારણ કે જો 5 વર્ષ માટેની જો મર્યાદા મૂકવામાં આવે તો સારા ક્વોલિટી ધરાવતા, ગુણવત્તાવાળા અને એવા સારા એવા સભ્યો મળી શકે નહીં. એટલા માટે આવી મુદતની પણ જોગવાઈઓ બરાબર નથી. એટલે સુપ્રીમ કોર્ટે એવી સૂચના આપી કે આ કાયદામાં સુધારા કરવા. એટલે પછી 1987માં નવો કાયદો બને એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એક્ટ, અને આ રીતે સુપ્રીમ કોર્ટની સૂચનાનો અમલ કરવામાં આવ્યો. એટલે આપણે કન્ક્લુઝનમાં, ઉપસંહારમાં એમ કહી શકીએ કે 368 હેઠળ જે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો એ અંગે આવા બધા સંખ્યાબંધ કેસીસ આવ્યા. આ તો માત્ર અગત્યના કેસોના ઉદાહરણો આપ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રોએ તમારે જો કાયદાના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો આ બધા જે રિલેવન્ટ આર્ટિકલ્સ, આ બધા કેસીસ, એનો રસપૂર્વક અભ્યાસ કરો અને એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરીને એમાંથી તમે એનો મહત્ત્વ, એનો સારાંશ જાણો, તો ઇટ વિલ બી વેરી યુઝફુલ ફોર યોર એડવાન્સમેન્ટ એન્ડ કેરિયર્સ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. ધન્યવાદ.